શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. એમાં હવે વિવેક ધર્યાશ્રય આવી છે. આ ગ્રંથ ક્યારે અને કોના માટે તથા ક્યાં રચાયો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવી જીવનમાં કેવા પ્રકારના વિવેક, ધૈર્ય અને આશ્રય રાખવા તેનું નિરૂપણ આ ગ્રંથમાં આપ્યું છે. મન છે પણ મનને જાણતા નથી. મનથી મનુષ્ય માનવ કહેવાય છે. સુખ દુઃખ બંધન મોક્ષનું કારણ મન છે. સ્વસ્થ મનવાળો મનુષ્ય ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ સાધે છે. મન વિકાસનું કારણ બને છે, તેમ વિનાશનું કારણ પણ મન જ હોય છે. મનનું કાર્ય વિવિધ ઈચ્છાઓ કરવાનું હોય છે. મનમાં ક્રોધ, કામ, લોભ, મોહ, મદ, મત્સર નામના 6 દોષો સામાન્ય રીતે વધતા ઓછા પ્રમાણમાં રહેલા છે. તેમની અસરથી મનમાં સારી નરસી ઈચ્છાઓ જાગે છે. ઈચ્છાઓ સંગ દોષના કારણે જાગે છે. ખાનપાનના શોખીનના સંગથી જાગે છે. ભોજનની, હરવા ફરવાની શોખીનના સંગથી, અથવા ભક્તના સંગથી ભક્તિની, ગુંડાના સંગથી ગુંડાગીરીની ઈચ્છા જાગે છે. મનમાં રજોગુણ જેમ વધે તેમ ઈચ્છાઓ વધુ જાગે. ચિત્તમાં સારી નરસી ઈચ્છાઓ વચ્ચે દ્વંદ્વ ચાલે છે. ચિત્તના દ્વંદ્વમાં રેફરી તરીકે નિર્ણય આપવાની કામગીરી બુદ્ધિ બજાવે છે. બુદ્ધિ પણ 2 પ્રકારની છે, સદબુદ્ધિ અને કુબુદ્ધિ. સદબુદ્ધિ સારી ઈચ્છાઓ સ્વીકારે છે, કુબુદ્ધિ નરસી ઈચ્છાઓ સ્વીકારે છે. બુદ્ધિના નિર્ણયને અમલ મૂકવાની ફરજ અહંકાર બજાવે છે. અહંકાર અર્થ અભિમાન. અહીં અહંકારનો અર્થ અભિમાન નથી, પણ અહંકારનો અર્થ એ છે કે કાર્ય કરાવનાર તત્વ છે. આ અહંકાર તત્વ બુદ્ધિએ લીધેલા નિર્ણયોનો અમલ ઇન્દ્રિયો પાસે કરાવે છે. મનોવિજ્ઞાન અંતઃકરણના 4 તત્વોના સમાવેશ મનમાં કરે છે. મન સતત 3 ક્રિયાઓ કરે છે: જ્ઞાનાત્મક જાણવાની, ભાવાત્મક પ્રેમની અને ક્રિયાત્મક ક્રિયાઓ. આ 3 પ્રક્રિયા જગત સાથે જોડાય ત્યારે ભોગગામી બને, પરમાત્મા સાથે જોડાય ત્યારે આત્મકલ્યાણગામી બને. આથી આ 3 પ્રક્રિયાઓમાં આત્મકલ્યાણગામી બનાવવા શાસ્ત્રએ 3 માર્ગ અપનાવ્યા છે. એક તો જ્ઞાન યોગ, બીજો ભક્તિ યોગ અને ત્રીજો કર્મયોગ. માટે શરીરને 3 અવયવો મળ્યા છે: મસ્તક, હૃદય અને હાથ. મગજથી જ્ઞાન સાધના, હૃદયથી ભક્તિ સાધના અને હાથથી કર્મ સાધના. આ 3 અવયવોમાં હૃદય મધ્યમાં છે. હૃદય ચાલે તો મગજ અને હાથ ચાલે. હૃદયમાંથી વહેતું શુદ્ધ લોહી મગજ અને હાથને પહોંચે. મગજ અને હાથ કાર્યરત બને. હૃદય કેન્દ્રમાં છે તેમ જીવનના કેન્દ્રમાં ભક્તિયોગ છે. જ્ઞાન યોગ અને કર્મયોગ ભક્તિયોગના અંગ છે. ભક્તિમાં જ્ઞાન જરૂરી છે. જેટલું શાકમાં મીઠું જરૂરી છે એ ભક્તિના ભાવની અભિવ્યક્તિ કર્મ દ્વારા થાય છે. ભક્તિ વિનાના જ્ઞાન અને કર્મહીન છે. જ્ઞાન દ્વારા વિવેક, કર્મ દ્વારા ધૈર્ય અને ભક્તિ દ્વારા આશ્રય સ્થિત થાય છે. જ્ઞાન દ્વારા વિવેક, કર્મ દ્વારા ધૈર્ય અને ભક્તિ દ્વારા આશ્રય સ્થિત થાય છે. આ 3 કેવી રીતે સ્થિત થાય તેનું સ્વરૂપ આમાં સમજાવ્યું છે. વૈષ્ણવતાની પહેલી શરત તો અનન્યતા છે. તે સ્થિત કરવા માટેના 3 સાધનો એટલે વિવેક, ધૈર્ય અને આશ્રય છે. ભગવત પ્રાપ્તિના માર્ગની સફરનું આ પહેલું જ સ્ટેશન છે વિવેક. જ્ઞાનાત્મક પ્રક્રિયા બુદ્ધિ દ્વારા થાય છે. બુદ્ધિને ક્ષમતા પ્રાપ્ત કરનાર મહાન શક્તિ કહી છે. બુદ્ધિ મુખ્ય 3 કામ કરે છે: સારી રીતે માહિતી ભેગી કરવી, તેનું પૃથક્કરણ કરવું, તેને સમજી સારી રીતે તર્ક કરવો, સત્યાસત્ય ચકાસવી અને સારી રીતે નિર્ણય લેવો. વિચાર અને તર્ક માણસની અદ્ભુત માનસિક ક્ષમતાઓ છે અને સદવિચારોનું ઘડતર એટલે વૈચારિક સભ્યતા અને સંસ્કારો વિવેક દ્વારા સત્ય અસત્ય, સ્વીકાર્ય ત્યાજ્ય, સારું નરસું અલગ તારવી, ઉત્તમને ગ્રહણ કરી શકે છે અને ખોટાને છોડી શકે છે. મહાપ્રભુજી મુખ્ય 9 પ્રકારના વિવેક બતાવે છે.
તે સ્વીકારવાથી આપણી બુદ્ધિ ભગવતીય બને છે. નવ વિવેકમાં પહેલો વિવેક છે જગતમાં સર્વત્ર સ્વરૂપે શ્રી હરિ જ છે. બીજો વિવેક હરિ બધું તેમની ઈચ્છા પ્રમાણે કરે છે. ત્રીજો વિવેક સ્વામી સેવકના સંબંધનો વિચાર છે. ચોથો વિવેક બધું પ્રભુનું છે તે આપવા પ્રભુ સમર્થ છે. પાંચમો વિવેક હું પ્રભુને આધીન છું એમ સમજીને અભિમાન છોડવું. છઠ્ઠો વિવેક પ્રભુની કોઈ વિશેષ આજ્ઞા થાય તો તેનું પાલન કરવું. સાતમો વિવેક અસામાન્ય પ્રસંગમાં હઠાગ્રહ કે દુરાગ્રહ છોડી પ્રસંગ પ્રમાણે વિવેકથી કરવા જેવું હોય તે કરવું. આઠમો વિવેક ભગવત કાર્ય સિવાયના લૌકિક વૈદિક કાર્યોમાં દુરાગ્રહ ન રાખવું. નવમો વિવેક દરેક કાર્ય ધર્મ અને અધર્મનો વિચાર કરીને કરવું. એવી રીતે 9 વિવેક બતાવવામાં આવ્યા છે. હવે પહેલો શ્લોક. પહેલા શ્લોકમાં વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિ સર્વ નિજેચ્છાત કરિષ્યતિ. એટલે હંમેશા વિવેક ધૈર્ય તથા આશ્રય રક્ષણ કરવા યોગ્ય છે. વિવેકનું સ્વરૂપ તેની પ્રાપ્તિના 4 ઉપાયો પ્રાર્થના ત્યાગ, અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહ. વિવેક તો હરિ સર્વ પોતાની ઈચ્છાથી કરશે એવો વિશ્વાસ રાખવો. પ્રથમ વિવેક પ્રભુ હરિ છે એટલે ભક્તના દુઃખ અને પાપને હરનારા છે. તેવા દયાળુ પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરવું હશે તે કરશે. આમ મનમાં ભાવના રાખવી એ પ્રથમ વિવેક છે. આ જગતમાં જે કાંઈ બને છે તે પ્રભુની ઈચ્છા પ્રમાણે જ બને છે. માણસો દેવો કે દૈત્યો પોતે પોતાની ઈચ્છા પ્રમાણે કાંઈ પણ કરવાને સમર્થ નથી. જ્યારે આમ છે તો પોતાના અહંકારપણાથી મનમાં સંકલ્પ વિકલ્પ કરવાથી કાંઈ થઈ શકતું નથી. મનને પ્રભુથી બહિર્મુખ કરવું ન જોઈએ એમ આ પ્રથમ વિવેકથી સમજવાનું છે. બીજો શ્લોક પ્રાર્થિતે વાવ તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ ચ. પ્રાર્થના કરી સ્વામીના અભિપ્રાયમાં સંશય કરવાથી શું થાય? સર્વ ઠેકાણે સર્વ પ્રભુનું જ છે અને સર્વ સામર્થ્ય પણ પ્રભુનું જ છે. બીજો વિવેક જ્યારે ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે છે તો ભગવાનની પાસે કશી પ્રાર્થના અથવા માગણી શા માટે કરવી જોઈએ? ન જ કરવી જોઈએ. કારણ કે પ્રભુ પ્રાર્થનાથી કંઈ આપતા નથી, પણ જે આપનું જીવની યોગ્યતા પ્રમાણે ઘટે છે તે પોતાની ઈચ્છાથી જ આપે છે. જે આપે છે તે વગર માગે જ આપે છે. પ્રાર્થનાની કશી ઈચ્છા રાખતા નથી. જન્મ પહેલાં માતાના સ્તનમાં દૂધની તૈયારી રાખવા કોણે માગણી કરી હતી? તેમજ બાળ અવસ્થામાં પોતાના રક્ષણ માટે મા બાપ કે બીજાના મનમાં પોતાપણાની ભાવના થવા માટે પ્રભુની પ્રાર્થના કોણે અને ક્યારે કરી હતી? એ તો બધું પ્રભુ જ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે છે. તેમજ મરણ માટે લૌકિક દેહથી છૂટા થવા માટે કોઈ પ્રાર્થના કરતું નથી, છતાં તે પ્રભુની ઈચ્છા પ્રમાણે જ વગર માગે આવે છે. આવી રીતે જ્યારે પ્રાર્થના કશા ઉપયોગની નથી તો પ્રાર્થના ન જ કરવી એમ બીજો વિવેક સમજાવે છે. બીજો આવતીકાલે. જય શ્રી ગોખલેસ.